ચાલુ વર્ષે એટલે કે 2024ના ઉનાળા દરમિયાન તાપમાન છે એ સતત નોર્મલ કરતા ખૂબ ઊંચું જોવા મળ્યું અને એ ઊંચા તાપમાન વચ્ચે હમણાં થોડા દિવસ એટલે કે 12 મે 2024 થી લઈ અને 16 મે 2024 નો જે સમયગાળો હતો આ સમયગાળા દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળ્યા। રાજ્ય ઉપરથી એક મોટી અસ્થિરતા પસાર થઈને આ વરસાદોને કારણે રાજ્યનું તાપમાન છે તે સરેરાશ 2 થી લઈને 4 ડિગ્રી સુધી નીચું આવ્યું, તાપમાન ઘટ્યું છે અને જે નોર્મલ તાપમાન હોવું જોઈએ એના કરતા 1 ડિગ્રી થી લઈ અને 1.6 ડિગ્રી સુધી તાપમાન નીચું આવ્યું છે। એટલે જોવા જઈએ તો સરેરાશ જે તાપમાન હતું એ તાપમાનની અંદર 12 થી લઈને 16 મે વચ્ચેનો જે ગાળો હતો એ સમય દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, પણ હવે આજથી આ તાપમાન છે ફરીથી ઊંચું જશે, જેની અંદર જોવા જઈએ તો આજે 17 મે 2024 થી લઈ અને 22 મે 2024 સુધી આ જે 17 થી 22 મે નો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન રોજ 1 ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવે તેવી શક્યતાઓ છે। આવતીકાલથી આ તાપમાનમાં ખૂબ વધારો થશે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા જઈએ તો જે નોર્મલ તાપમાન ચાલતું હતું એમાં હવે ઉચકાય અને તાપમાન છે 42 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે। એટલે રાજ્યની અંદર આજે 17 મે થી લઈ અને 22 મે 2024 સુધી રાજ્યની અંદર ફરી એક ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે, હીટવેવનો રાઉન્ડ જોવા મળશે અને સરેરાશ તાપમાન છે 42 થી લઈને 44 ડિગ્રી સુધી નોંધાય તેવી શક્યતાઓ છે અને અમુક સેન્ટરો એવા છે કે જેમાં 44 ડિગ્રી કરતા પણ તાપમાન ઊંચું જાય તેવું એક અનુમાન છે। આ જે તાપમાનનો જે સમયગાળો છે 17 મે થી લઈ અને 22 મે સુધીનો એ તાપમાનના સમયગાળા દરમિયાન પવનો છે એ મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનો છે એની સ્પીડ લગભગ 14 થી લઈ અને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે, એટલે એક પ્રકારે નોર્મલ પવન હશે। જ્યારે આપણી ઉપરથી હમણાં એક અસ્થિરતા પસાર થઈ, એ અસ્થિરતાને કારણે પવનની સ્પીડમાં ખૂબ વધારો થયો હતો। રાજ્યની અંદર 12 થી 16 મે દરમિયાન પવન છે ખૂબ ફૂંકાયા છે, પણ પવનની સ્પીડ છે એમાં પણ આજથી ઘટાડો નોંધાયો છે અને પવનની સ્પીડ છે એ 22 મે સુધી નોર્મલ રહેશે। એટલે નોર્મલ પવનની સ્પીડ અને તાપમાન ઊંચું જવાનું છે, જેને કારણે રાજ્યના નાગરિકોએ 17 થી 22 મે વચ્ચે ભીષણ ગરમી અને તાપનો સામનો કરવો પડે અને હીટવેવમાં ફરીથી શેકાવવું પડે તેવું હાલ એક અમારું પ્રાથમિક અનુમાન છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જુનાગઢ।